અત્યારે ઓપીડીમાં ઘણા બધા યંગ ફિમેલ પેશન્ટ્સ આવતા હોય છે કે જેમનો પ્રાઇમરી કન્સર્ન એ હોય છે કે લગ્ન કરવા ના કરવા, બેબી કન્સીવ કરવું ના કરવું, દવા ચાલી રાખવી, ઓપરેશન કરાવવું. તો તમે આ સિચ્યુએશન્સમાં કેવી રીતે હેન્ડલ કરો છો અને શું કાઉન્સેલિંગ કરો છો? સૌથી પહેલાં આપણી પાસે પેશન્ટ આવે કોઈ યંગ ફિમેલ કે જેને ખેંચનો પ્રોબ્લેમ છે, તો આપણે જોવું પડે કે કઈ ટાઈપની એપિલેપ્સી છે, કઈ દવાઓ ઉપર છે અને વેધર આ દવાઓ ઉપર એમનો સીઝર્સ રિસ્પોન્સિવ છે કે નહીં. અગર વેલ કંટ્રોલ છે અને એ ટાઈપની દવાઓ ચાલે છે કે જે એપિલેપ્સી માટે સેફ હોય છે પ્રેગ્નન્સીમાં, તો આપણે એ દવાઓ ઉપર કન્ટિન્યુ રાખતા હોઈએ છીએ. અગર એવી દવાઓ ઉપર છે કે જે પ્રેગ્નન્સી વખતે બાળક માટે થોડી ઘણી હાનિકારક હોય, તો એ દવા આપણે ધીમે ધીમે ઓછી કરીને બંધ કરતા હોય છે. અગર ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી એટલે ફોકલ એપિલેપ્સી અને ડ્રગ રેઝિસ્ટન્ટ હોય છે, તો આપણે એમને રેગ્યુલર પેશન્ટની જેમ ટ્રીટ કરીને સીઝર ફ્રી કરીને એવી ડ્રગ્સ ઉપર રાખતા હોય છે, એવી મેડિકેશન્સ ઉપર રાખતા હોય છે કે જે મિનિમમ આડ અસર કરે બાળક ઉપર, અને પછી એ લોકો નોર્મલ પ્રેગ્નન્સી પ્લાન કરી શકતા હોય છે.